જાવ ને હરખા બેહી જાવ. અરે સામાન લઈ લે. તમે એમ કહું નથી જતું અને તું ગાડી ઊભી રાખ. ઊભી રાખ દે ગાડી. પણ તમે મેં ક્યાં લીધો? હું અડુઈ નહીં કોઈનો સામાન. જામનગર 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 જવું જામનગર તમારે જવું જામનગર હા. આવતા રહ્યો. ભાડું કેટલું લેવું? ભાડું જામનગર 100 રૂપિયા હાલે. 100 રૂપિયા વ્યાજબી નહીં? 100 રૂપિયા જ હાલે બધામાં જેમાં જાવ 100 રૂપિયા જ હાલે. કાંઈ વાંધો નહીં પણ ટાઈમે પોકાર દેજો વહેલા. જાઓ. પટ્ટો પહેરી લે ને. પહેરવો જોઈએ? હા પહેરવો જોઈએ. હાઈવે ઉપર તો પટ્ટો તો જોઈએ જ ને. બરોબર ને એસી બેસી વધારે કરવું હોય ના તો ના હાલ છે. તારે હવા આવે છે ને એસી ની? અરે હાલશે, બાકી તો આપણે હું ઓલી ઓડી જેવી તો ન થાય. મોટી જેવી ને તારે ઓફિસમાં મને ખબર હે તારી આદત કે તું મારે ફૂલ જ જોયો ભાઈ એસી. મને ખબર હે બધી એટલે એની આ ઓફિસમાં બી એસી રાખ્યા કાકા. હા ધાબરા ઓડીને ભલે બેહવું પડે પણ એસી ચાલુ રહેવું જોઈએ. એટલે પછી ભાઈને પછી ફાવે ન ફાવે ફૂલ એસી તમને ફાવે? ના નોર્મલ રાખો ને, શિયાળો હે અત્યારે તો એસી વાપરતા હોય. ના ઈ ભાઈ ને મારે તો હું એસી માં મારે ટોયલેટમાં મેં એસી ફિટ કરાવ્યું. મને હું આદત છે બહુ એસી. તમે ડોક્ટર છો? હે ડોક્ટર છો તમે? ના ના ડોક્ટર નથી. આ જોયું એટલે ને. હા. શું નામ તમારું? મોનિક. હે મોનિક. મોનિકભાઈ. ઓકે ટિફિન લીધું કે વસ્તુ છે સામાન? સામાન છે. આ જો દિવાળી ઉપર ચેન કર્યો સિલ્વર નો, વ્હાઈટ ગોલ્ડ નો. વ્હાઈટ ગોલ્ડ નું કેટલાનો આવ્યો? 5 પેટી ખાલી. દિવાળી હું કઈક મેં કીધું કરાવું. તારે ઓલું ઇન્વેસ્ટમેન્ટ ઓલું હતું ને ઓલું કયું? કેતો તો 1.5 કરોડનો બંગલો લેવાનો હે. તો ઈ અત્યારે વાતચીત થઈ ગઈ છે પણ એક થોક એક બે લોચા હે ઈ પતે એટલે મેં કીધું પેમેન્ટ દઈ દઉં એને ને રોકડે જવા. આપણે કઈ હપ્તા બપ્તા કઈ એવું આપણે કરાવવું બરાવું ઈ મને લોન બોન હુજે જ નહીં. બરોબર. ડાયરેક્ટ રોકડે થી. આપણું ઓલું હોય પડદરી વાળું ઓલું ફાર્મ હાઉસ નહોતું? હા વાત ચાલતી હતી ભાઈ બંધારે હા કરી નાખ્યું ફાઇનલ. કર નાખ્યું. કેટલામાં પૈતું? ઈ 1.5 માં પૈતું હા અને લગભગ 10 દિવસ પહેલા જ બધા જોઈએ એવા હા 4-5 દિવસમાં સુથીના દેવાના છે 10 લાખ રૂપિયા. ઘટે હે? એટલે દેવાના આમ તો એક 1.25 લાખ રૂપિયા દઈ દીધા છે હા એમને એમ ટોકન પેટે. પણ એનું કહેવાનું એવું છે કે 12 લાખનું કરી દો મેળ તમે. એટલે તારે ઘટે? ઘટશે તો તને કહીશ, એમ તો ઘટતા હા, નથી. બાકી એમ કે એવું હોય તો પાર્ટનરમાં કરી નાખું બસ. ના પાર્ટનરમાં નથી કરવું. એવું ત્યાં હું પાર્ટનરમાં દઈને આપણે ચડાવી દઈને ફાર્મ હાઉસ તો બેઠી આવક થઈ જાય. એમાં હું બેઠી આવું ત્યાં કોઈ ભાડે આવે એમને એમ લીધું. રોડ ઉપર નથી? રોડ થોડું અંદર છે. અરે કાકા તો મને કહેવાય ને ત્યાં રોડ ઉપર હું તને રોડ ને આમ રોડ ને આમ તને એને ટચો ટચ કરાવી દે. મોટા સોદાગર છો આ બધા પ્લોટના ને હે? લે વેચ નું કરો? ના ના પર્સનલ એમ કઈ લેવે છે એવું નથી કરતા. બ્રોકર નથી કઈ અમે. ઓકે. તને હાવ રોડ ઉપર કરાવી દે. એક ભાઈબંધ નું હોય. બરોબર. આપણે લીધું એ 20 એકરનું છે. એવું હોય 20 એકર. નાનું થોડુંક તો હમણાં જઈએ અહીંયા લંડન ફરવા. આવું હોય? ના ના ભાઈ મારે અત્યારે શું છે થોડું કામનું બધું છે. એક જગ્યાએ ફેક્ટરીની વાતે હાલે. મારે ઓલું આજી ડેમ પાસે કારખાનું નહોતું, મેં સંભાળવા દઈ દીધું ને. ઓલું મંદિરનું. હા મેં સંભાળવા પછી દઈ દીધું. એમાં એવું હવે મહિને ખાલી 3-4 લાખ રૂપિયા વધે. બરાબર. હવે 3-4 લાખમાં મારે ત્યાં માથે રહેવું પડે ને મહિને મારે 10 દીની હાજરી પૂરી પડે. એટલે મેં કીધું આ આપણને ભેગું ન થાય. એટલે પછી એક માણા મેં બેહારી દીધો 30,000 માં. તમારે 100 રૂપિયા છૂટા છે ને? હા છે. હાલો બોલ બોલ બોલ. હા હા ભાઈ. અરે કેટલા? 100 રૂપિયા.
પણ હું તો તને ખબર હે હું ક્યાં મારી પાસે નથી અત્યારે ઉભો રે કઈક એલા કઈ હાવ એમ તો કરાવું ઉભો રે કઈક થઈ જાય એ ઓલા પારસ નો ફોન હતો એના ઓલા 4 રૂપિયા ગૂગલ પે મારી પાસે કાંઈ નથી અત્યારે. હે મારી પાસે કાંઈ નથી હાવ નથી ગૂગલ પે માં ગૂગલ પે માં કાંઈ મારી પાસે છે જ નહીં, રૂપિયા જ નથી હમણાં તો કાંઈ. ગૂગલ પે કરવાના એવું કે ગૂગલ પે કરવાના તમે વાપરો ગૂગલ પે? ના ગૂગલ પે નથી વાપરતો. હે ના ગૂગલ પે નથી વાપરતો. તો ભાઈબંધને 100 રૂપિયા કરવાના મોકલી દો. એક થાય તો કરજો ઓલો ભાડું તમારે દેવાનું હોય ને ગૂગલ પે હું નથી વાપરતો. ગૂગલ પે તો એ શું ભાડું વાપરો? દેવાનું, ભાડું કેશમાં આપી દઉં તમને. ભાડું દઈ દો 100 રૂપિયા બીજું. 100 છૂટા હોય તો આપજો. 100 છૂટા નહીં હોય. નેક્સ્ટ ભેગા થાવ ત્યારે લઈ લેજો. હા ઈ બીજી વાર ભેગા થાવ ને બીજી વાર થોડા હું ભાઈ ભેગો થાય હું તમને રિટર્ન નથી આવવાના એમને ત્યાં તો હું બીજાની ગાડીમાં આવીશ આ કે હું તમારી ગાડીમાં થોડોક આવવાનો હું તમે તમને તો બીજી વખત ક્યારે આવી તમે જવાનું થાય ને ત્યારે હું તમને 100 એમને રૂપિયા તમારા પાસે 100 રૂપિયા નથી કેશમાં કઈ એટલે કાંઈ છે જ નહીં અત્યારે એવું છે. ના અમે કેસ નો રાખીએ આમના કે આપણે ફેક્ટરીઓની ને એકરમાં ને એની જમીનોની ને એની વાતો કરતા તો એનો મતલબ 100 રૂપિયા નો તો કઈ વાત ભેગા ધંધા લઈને ન એટલા હોય. રૂપિયા થોડા પણ નથી ઓનલાઈન તો હું લુકી ના અરે ભાઈ યાર તમે વ્યવસ્થિત વાત કરો ભાઈ ભાઈ, યાર. અમે તમારી પાસે તમને એમ કીધું કે અમે online તમને નથી તમારા એમ નહીં વાપરતા. તમને અમે અમારે 100 રૂપિયા નીકળે છે ઈ કીધું કે તમને વધારે નથી માંગતા તમારી પાસેથી. તમારી પાસે એમ કીધું કે 200 વધુ આપો એમ કીધું અને બાકીના 100 રૂપિયા ભાઈ, વચ્ચે એમ નહીં તો તમે હજી એમ કહો છો કે બીજી વાર આવો ત્યારે તમે લઈ લેજો આ તો હાચું એમાં કઈ ખાઈને જ જવાના કઈ આ લે રાખ 200 રૂપિયા રાખ આ નેક્સ્ટ ટાઈમ ભાઈ જ્યારે આવે આપણા ભેગા ત્યારે 200 100 રૂપિયા પાછા લઈ લેજો અથવા તો 100 એવું રૂપિયા હોય તો ગાડી નંબર લખી લેજો ને ગાડી નંબર અમારા નીચે ઉતરીને લખી લ્યો બરોબર તો ભાઈ એક કામ કરે ગાડી ઊભી રાખ દે આપણે ઉતરી જાય નથી હે કાઈ યાર તમારા હો વાહે અમે કઈ ગાડી નંબર બદલાવી નાખી તમને યાર માણસ ઉપર વિશ્વાસ અમે હમણાં કહી છે કે અમારા આટલા ધંધા છે ફાર્મ હાઉસ લીધો એટલા બધો અમે વિશ્વાસ છે કરોડો રૂપિયા એમને આપી દે કોક ને અમે એટલા ભરોસે આ બધું હાલતું હોય દુનિયા આખી ભરોસે હાલે મોટભાઈ ક્યાં મોટી મોટી તો તારી પાસે ખીચામાં 100 રૂપિયા નથી ને તું યાર આ ભાઈ કઈ ખીચામાં કઈ બધાય લઈને કઈ હું એવડા કઈ કરોડ રૂપિયા કઈ ખીચામાં લઈને રખડું તમારા ઉંમર મારી વાત સાંભળો. તો ભાઈ તમે અમને આવા ગણો છો હે તમારા ખીચામાં કેટલા રૂપિયા છે હા એમ નહીં તમે કયો તમે મારા ખીચામાં જેટલા હોય એટલા પણ મેં તમને ભાડાના તો પૈસા તો આપ્યા ઉપર ને તમે વાત કરો તમારા ખીચામાં કેટલા લઈને તમે ફરો તમે વાત કરો છો ને હે મારા ખીચામાં તો હશે 5000 જેટલા બતાવો 5000 ક્યાં છે બતાવો આ તમને એવું વિશ્વાસ ના આવતો હોય ને તો રાખો ઘડિયાળ આ તમે ગીરવે રાખો ઘડિયાળ આ ઘડિયાળની તમને કિંમત ખબર ભાઈ હે એમ નહીં તો તમારી પાસે 100 રૂપિયા મને મારા પાછા આ ઘડિયાળની કિંમત ખબર હે તમને ઈ જેટલાની હોય એટલાની મારે ઈ નથી ભેજા મારી આ બાર તમે આમ ખાલી પટ્ટો વેચશો ને બરોબર ઘણા આવી જાય ખાલી પટ્ટાના એમ નહીં તમે ઉપર વિશ્વાસ તું 200 રૂપિયા રમાડ શું રમાડવાનું આ કઈ રબર નો પટ્ટો હે એના હું અરે રબર નો આ 35000 ની ઘડિયાળ છે ભાઈ હા. તમે હું કઈ 100 રૂપિયા તમને વિશ્વાસ નથી આવતો યાર એવું હોય તો રાખો ઈ ઓલાની પેરી એવું નીરવની પેરી એવું ઘડિયાળ હા આ નીરવની છે ઈ કહેતો તો 35000 વાળી છે તે તમે તમારી ઘડિયાળ નથી પહેરતા બીજાની ઘડિયાળ પહેરીને આવો ને તમે તો તમને છે નથી મતલબ કઈ તમને ગોતવા થોડી આવવાનો તમને હું કહું છું 100 રૂપિયામાં તમને વિશ્વાસ લઈ તો રાખો ઘડિયાળ મૂકી દો ગીરવી ઈ કોકની છે તમારી નથી ભાઈ તમને એનાથી મતલબ તમને એનાથી મારે શું નથી ફેર પડે? ભેજા મારી કરવી તમે મને 100 રૂપિયા આપી અરે યાર 100 રૂપિયામાં તો જો યાર તમે ખરેખર તમને એવું હોય તો મારા ફાર્મ હાઉસે લઈ જાવ હાલો તમને હું બતાવું યાર ભાઈ આઈફોન ક્યાંય લઈને નથી બેઠા ઈ તમે 100 રૂપિયામાં તમે આવું આઈફોન હે સમજ્યા એ તો કદાચ લેતા ભૂલાઈ ગયા છે નથી ખિસ્સામાં એટલે યાર આ ખિસ્સામાં નથી ગૂગલ પે નથી તમે વાપરો અમે ભાઈ ચેક થી માની દુકાને ક્યાંક ગયા હોય ભાઈ, ને તમે 100 રૂપિયામાં તો અમારો તમે- માણા હોય ભાઈ માણા હોય અમે કઈ ઈ તમે તો યાર 100 રૂપિયામાં તો લપ કરી રહ્યો ખરેખર અરે લપ મહેનત કરી તમે કરો યાર એક વાત મગજ ફેરવો નહીં અહીંયા છે ને આપણે ચા પીએ આગળ ક્યાંક ઉભા રહીને ચા પીએ તમે ચા પીવડાવી દે બસ અમને ચાય મારે પાવાની તમે 100 રૂપિયાનું પીવો સાંભળ હવે હું છે ને ઓલાની આની કડીવાર સાહેબની ગાડી લઈ આવ્યો છું હા હા ડોક્ટર સાહેબની હવે મેં એને કીધું હતું કે સીએનજી ઓછું છે બરોબર છે તો એ ક્યાંક રસ્તામાં સીએનજી ભરાવવું પડશે આટલામાં જ આ ક્યાંક ગાડી તમારી નથી તો ડોક્ટર સાહેબની છે હું કહું તો છું તમને પણ એનાથી તમને શું ફેર પડે ગમે એની એ સાંભળ તમારે બેવાનું. મોટા હા કહું લગભગ 10 કિલોમીટર હજી હાલશે આગળ ક્યાંક સીએનજી આવે ને તો સીએનજી ભરાવવું પડશે તો કેટલાનું 70-80 નું ભરાવું 500 રૂપિયાનું થાય સાંભળો અહીંયા સીએનજી વાળા પાસે દઈ દેજો જામનગરમાં તમને આપી દઉં 500 રૂપિયા 500 રૂપિયાનો સીએનજી હું મારા પૈસા ન ખાઉં અરે આપી દેહી ઈ તમારે બાકી નથી રાખવાનું કેતા ક્યાં આપશો તમે? યાર તમે બધી વાતમાં ના જ પાડો યાર કોઈ- જામનગર પહોંચશો
બરોબર ભાઈ તમે આ તો આ કહીને તમે ભાઈ લૂંટવા નીકળો લૂંટવા. વાત સાંભળો, આ તો ખોયડું ખાનદાની ભૂખમરામાં આવું થઈ ગયું હે. ખીચામાં નથી એટલે, બાકી તમને કહું ને 500 રૂપિયા અમે તો આમ હે ને કોકના માયલું જતું હોય ને, આલે ભાઈ વાપર બેટા મોજ કરે એમ કરીને અમે દઈ દઈએ. આ કોણ હે ભાઈ? એને કહો ને આ બંધ કરે હવે. કે મોટા હું કોણ હું? દુખી ના હોય નીકળી ગયા. અરે ભાઈ તમે ધ્યાનથી ભાઈ બોલો મોઢું સંભાળીને વાત કરો ને યાર. તમને 20 રૂપિયામાં એક તો ગાડી કોકની હે, નથી ઘડિયાળું કોકની. ભાઈ, તમને શેનાથી મતલબ એમ નહીં, તમને જામનગર પૂગવાથી મતલબ હે ને. જયંતિનો ફોન આવે. શું કે? હેલો, હા જયંતિ, હા બોલ ને. હા નહીં, જગાઈ દીધો ને તારો આઈફોન. હા તું 7 રસ્તે આવજે એટલે તારો આઈફોન તને આ આપી દે. હા આ સુરાપાએ છે, સુરાના. હા સુરાપાએ. હા ભેગો છે ને કે હા 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 ના ના ભલે ભલે ના 7 રસ્તે આવજે ને ભલે. હા અને હા પણ 600 રૂપિયા લેતો આવજે. એક ભાઈને છે ને એ સીએનજી ભરાવાના ની પાસે લેવાના છે અને એ 100 રૂપિયા એના બીજા દેવાના છે. 600 રૂપિયા આપણે એના ભાઈને દેવાના છે. ચાનું કો 650 કે અને 650 લેતો આવજે. હા ચાનું. 50 રૂપિયા ચા ના. હા લેતો આવજે તું. ભલે. જો થઈ ગઈ ને વાત. આઈફોન કોક બીજાનો હે. પણ એ તો આ ભાઈ સામે જરા તમે આઈફોન વાપરી. અરે તો અત્યારે મારી પાસે તો મારું જ કહેવાય ને ભાઈ. તમે તો મોટી મોટી હાંકવાની તો બંધ કરો યાર. હું હવે તમે માંડીને બેઠા હો કે બધી વસ્તુ હું પ્રોપર્ટી આખી હૈરી લઈને રખડું, ફાર્મ હાઉસ હૈરે લઈને રખડું. હમણાં વાતો દાતી કરતા હતા બે. આ ખાલી લઈ જાજો ગમે ત્યાં મૂકશો ને. બંધ કરો હવે આ બધું. લોક કા કરતી હતી ભાઈ ગાડી? અરે પણ ચાલુ ગાડીએ લોક તો હોવું જોઈએ ને. એક કામ કરી, બે પૈસા રાખો તમે, ચા પી લેજો. જી તમારે પીવું હોય ને પી લેજો, મને ઉતાર દે. પણ સીએનજી પૂરું થાય તો પછી સીએનજી યાર અમે બે હેરાન થાય. મારે કઈ ધંધો નથી કરવો, રહેવા દે ભાઈ. અરે ભાઈ નહીં ખુલે, તમે હું કામ અમતા નથી બેહો હમણાં. આગળ સીએનજી આવશે. સાંભળો મારી અરે સીએનજી તમે પુરાવી લેજો જેની પાસે. હા, પણ પૈસા તો દો તમે. સીએનજી ના પૈસા નથી અમારી પાસે. અરે ભાઈબંધ ની ગાડી અહીંયા વગર અહીંયા પછી પહોંચશે કે અહીંયા તો મૂકી નો આબરૂ જમે. જાહે અમારી, લેવર નો હોય તો લઈને જ નો નીકળે ને આવી ગાડી. આબરૂ જાહે અમારી એટલે કહી યાર ભાઈ. અમે તમને હારા માણસ સમજીને બેહાડ્યા હતા, કદાચ આ માણસ મદદ કરશે. સાંભળો સીએનજી પૂરું થાય બધા 3 રખડશું. ખાલી 500 નો સવાલ યાર. 500 એટલે ભાઈ નથી મારી પાસે. 500 રૂપિયા ખીચામાં નથી તમારી. અત્યાર સુધી મસ્તી કરતો રાઈટલી લેતો જીવ હોય ઈ. હવે તમે બંધ કરો અને એના મોઢા અમે નો જો, મારા મોઢા અમે તો જો યાર. એકઈના મોટા તમને ગાડીમાં બેસાડ્યા કોણ? તમને ગાડી દીધી એ કોને? ઈ તો કેમ? તમે તો 500 માં મુંજાઈ ગયા. આવ કેવું અરે તમે? મુંજાઈ ગયા ની ક્યાં દે છે? એક તો પૈસા મેં તને મારા દઈ દીધા, વધારે મને 100 નથી રૂપિયા દીધા, ભાડું મને નથી દીધા. હજી ચોખવટ કરું. અરે પણ તમે બે હું હરામનું લેતો નથી. હું તમારા હમ ખાઈને કહું. ભાઈ તું મારા હું કામ ને હમકાશ? તું એક તો હું તને ઓળખતો નથી ને ક્યાંક. ઓલી બીજી ટ્રીપ મરાવ ને બરોબર 100 રૂપિયા એમાં ચા પાણી આપણે પીવડાવી દઈએ બસ. ઓલી બીજી ટ્રીપ મારો ને. અરે એક વાર આવ્યો ને અત્યારે કંટાળી ગયો. બીજી વાર આવું નથી ભાઈ તારી ગાડીમાં. તું મને ઉતારી દે કા? ઉભા તમે રહેવા દો એની યાર, મગજમારી ન કરો. હું સીએનજી માં ઉતારીશ યાર. ત્યાં ખાલી એક તમે આપી ખાલી દેજો. 500 રૂપિયા આપી દેજો ને યાર. હું કામ લપ યાર, ગાડી ગમે ઊભી રહી જાય, આપણે બધા રખડશું યાર. ભલે રખડો, તમે રખડો, મને તો ઉતારી દો. અમે બોલી ના પાકાઈ. અમે તમને કીધું ને જામનગર તમને પૈસા મળી જાય એટલે મળી જાય. મજા કરો. મારે અહીંયા ક્યાંય નથી ઉપર જવું. અહીંયા આ થેલી ઉપાડો તો જરાક અહીંયા ઓલું એસી નું ઓલું આવે ને ઉપર, આમ ઉપર લઈ લો થેલી તમારી. આમ ઉપર લઈ લો, પગ પાસે લઈ લો. હજી લઈ લો, ઉપર ખેંચી લો. આમ દેવો તો અહીંયા. અલે તો ગીરવી મૂકી દે થેલી. 500 રૂપિયા નો દે અરે મેં નથી દીધી તમારી પાસે. મેં નથી લીધી. અરે ભાઈ ભાઈ તમે મારકુટ ન કરો ને. મારકુટ તમે મેં તમારી 500 પાસે લઈ લો. લીધો. તમે 500 રૂપિયા તો- ભાઈ ઈડી મને ન કયો. તમે 500 રૂપિયા આપજો એટલે થેલી તમારી પાછી આપી દે. તમારે કાંઈક તો કરવું ને યાર. રસ્તે અમે રજડીએ થોડી કાંઈ. એલા કાંઈ એમાં મારો કિંમતી એક તો મારી લ્યો તમે. મને કોઈ મળીને મળવા હારું 2 દી રાહ મારવાની જોવી ક્યાં છે? પડે. શું હજી અહીં? મને મળવા હારું 2 દી માણાને લાઈનમાં ઉભો રહ્યો. તમે મને મારી લીધું. આ તું ક્યાં કોઈ મોટી હસ્તી હોય લાઈને આમ? મને ન કયો ભાઈ. મને આયા આપી તમે એની પાસે માંગો. તો 500 રૂપિયા દઈ દો ને થેલી લઈ લો ને હવે. બુદ્ધિ હે કે નથી? ઠેલી મારી હે ને હું તને 500 રૂપિયા દઉં. મગજ ની ઠેલી લાઈ ભાઈ. તું મને મારો સામાન દઈ દે. મગજ ઠેલી મેં લઈ નથી લીધો. ભેગા તમે થઈને હું લેવા આવ્યો તમે- તમે કહ્યું ને સામાન હું કઈ નથી દેવાનો. એલા અહીંયા ક્યાં જવા દેસ? તું લઈને ભાઈ સાહેબ મેં ભેગા નથી મારી લીધી, થઈને ભાઈ. વગરનું તને ઉપર આપણે સાંભળો મારી વાત સાંભળો. તમારી થેલી જોઈએ છે તમારી? હે? હા જોતી જોઈ ને મારો સામાન હે. તું હજી પૂછસ જોઈ છે તમારે? ઉપર સાંભળ. ભાઈએ 200 રૂપિયા દીધા, 100 રૂપિયા ભાડું, 100 રૂપિયા વધશે, 400 આપી દો ખાલી. છેલ્લા 400 400 આપી દો થેલી. તમારું નહીં મારું. એ ઠેલી તમારી હે? હે? ઠેલી તમારી હે? મારી ને તારી એ થેલી ના તો તમારી જશે ને. તમારી જ હા છે. તો મારે પૈસા દેવાના. મારી ઠેલી ભાઈ, બોલી તો ગયા. તમે
ભૂલી ગયા તમે ભૂલી ગયા તમારી જ થેલી તમારી એ. થેલી. હા, એ મારી છે તો મારે તો પૈસા તમે મને લેવાના. પૂછો છો તમારી થેલી એ. હા, તો પેલા તમારી નક્કી હતી, કરો, તમે થેલી કોની છે? ઘરની કરી લીધી હે. તો તમે નોર્મલી પૈસા દેતા જ નથી તો શું કરું યાર? અરે નોર્મલી પૈસા કે આવી રીતે થોડા કોઈ કઈક સામાન લઈને કોઈના પૈસા લેવાનો હોય ને અને તમે આ મદદ કરો. મેં ક્યાં લીધો સામાન? મેં તો લીધો. તમે તો સીધી રીતે મદદ કરતા મદદ નથી. કરો કે મારવા નીકળાવો ખબર નથી પડતી. તું ભાઈ લઈને ઠેલી તું. મેં ક્યાં સામાન લીધો તમારો? મેં લીધો. તો આ કોને લીધો? આ વાયા ચડાવી આયા પડી દીધી. હતી, મેં આયા રાખી. બાપુજીનું કરી લીધું. પણ મેં આયા મને દીધી, મેં નથી લીધી ભાઈ. તમારે તું યાર થેલી ભેજા મારી કઈમાં તું લાઈને સામાન તમાર મારવા થેલી. બધી હું હકનું ખાવા વાળો માણસ, હું કોઈ દી ન લઉં કોઈનું. હકનું હું આ બધું બૂથ મારીને ગામનું લઈને ફેરસ ને. ભાઈ તમે એવા શબ્દ ન બોલો. બૂથ તમે જોવા આવ્યા, અમે બૂથ આ તો માર્યા. જોવા તે આ હું કરો છો? પણ તારે થેલી સામાન તો લઈ મેં તને લીધો. શું કીધું તું બરોબર છે થેલી અહીંયા મૂકતી હું આ શું કામ મૂકી દીધી હવે ના, હવે 500 દેવાના ખાલી 400 જ દેશે હવે 400 દઈ દો ખાલી શેના 400 દઉં? પેલા મારી ઠેલી હે તો ને બુદ્ધિ હે કે નથી યાર? મારવા માંડી જો હવે બેને. બોલો આટલી વાત ઉપર તો તમે- થેલીમાંથી સામાન કાઢી લે ખાલી થેલી દઈ દે ભાઈ અલા, ખાલી ઠેલી સામાનની કિંમત છે. ઠેલી તું રાખ, મારે નથી જોતી. આ તો થેલી તો મેં રાખી દીધી તો તમે જ ના પાડો થેલી દઈ દો થેલી રાખી તો તમે એમ કે એમાંથી આ યાર, સામાન જોઈએ confuse કરે. યાર. તમારે તમે જોઈએ યાર, હું. Confuse હું કરું? હું હવે બે હાલી નીકળ્યા હોય. તમારે જોઈએ હું. તમારે એમાં સામાન પડ્યો ને એ જોઈએ. બુદ્ધિ હે કે ન- તો એટલે તમે સામાન જોઈએ. હા. તો થેલી તો તમે માંગો. અરે તું મને સામાન દઈ દે. થેલી રાખ, તારે જોતી હોય ને તો તું આ તો થેલી તો મેં રાખી છે તમે રડારડી કરો છો થેલી જ અરે રાખી. એમાંથી સામાન દઈ દે એમ કહું એ કોને દઈ દે સામાન મને. તો થેલી તમારી સામાન તો અમારો છે અંદર સામાન ક્યાં ભાઈ તારો હોય યાર? આ ભાઈ ને હજી નથી સમજાતું. જોઈએ હું. તમારે હું જોઈએ ઈ નથી. 500 રૂપિયા કીધું તો ખરું 500 તો યાર કયું ના કઈ. પેલા તમે યાર હાવ બુદ્ધિ મગજ હું ફેરવો યાર. તમે પ્રેમથી તમને કહું હજી અત્યાર સુધી હવે બધું હાલતું હતું પ્રેમથી હું આકાલતો હતો. જો હવે તમને હું એને ચાનું કીધું હકીકતમાં- તમે ચાની ના પાડી બરોબર. એક ખાલી આ આમાં સીએનજી પુરાવાનું એટલે ચાલી વાત તમે તો પૂરી. લૂંટવા હું તમને 500 દઉં, 100 દઉં, 600 દઉં તો અહીંયા 700 રૂપિયા હું જામનગર પોગું. 700 રૂપિયામાં તો હું કેવી મુંબઈ રીતે પોગી ગયો. તમે- પર્સનલ ગાડી કોણ કે મુંબઈ પહોંચી ગયા 500 અમારે જવું હાલો. ઉભા રહો તમને પર્સનલ એસી ગાડી આગળ બેઠા છો હે? હું તમારો ડ્રાઈવર જેવો લાગુ જેના ફાર્મ હાઉસ ને છે ને એ તમારા માટે ગાડી હલાવે બરોબર ફાર્મ હાઉસ છે હવે ક્યારની બે હાથી રહ્યા ને, મોટી ના આમ જો 10 જણા હે ને મોટભાઈ બોડીગાર્ડ એની ભેગા હોય. આઈ નથી 10 જણા બોડી. ભાઈ હવે ખીચામાં નથી 10 રૂપિયાની બોડી. કોણે કીધું 200 રૂપિયા આવી રહ્યા બતાવો તો 200 રૂપિયા બતાવો તમે 10 રૂપિયાની નોટ 200 રૂપિયા મારા છે લાઈ ભાઈ. આ ભાઈ મેં નથી તમારી પાસેથી નથી લીધા. આ મને દીધા હે. ઈ 200 કોને રૂપિયા તને દીધા? આ ભાઈએ દીધા. ઈ ભાઈને કોને દીધા? મને નથી ખબર, મેં નથી જોયું કોને દીધા. ગમે ના તું હોય અહીંયા વાંહે તો બેઠો તો. એ ગમે ના હોય 200 રૂપિયા એની પાસે છે ને એને તમને દેખાડી દીધા ને 200 રૂપિયા અમે લક્ષ્મી આમેથી આવતી હોય તો અમે મોઢું ધોવા ન જાય. લક્ષ્મી આમ સામે જ ન આવે, કોકને લૂંટો છો બે બેઠા બેઠા. ભાઈ મેં તમને કાઈ લૂંટવા નથી લૂંટ્યા. નીકળ્યા. આવી આ ડોક્ટર ના કોકને બદનામ કરો, ડોક્ટર ને બે લાવો આમ પૈસા. ભાઈ પૈસા હવે હું અને ઘડી તો ક્યાં પેલા થેલી સામાન દઈ આપો દે. હા, ઈ બે ઘડી દઈ દે. ક્યાં તમારે જોઈએ હું ઘડી અરે ભાઈ, પૈસા તું બે માંગો. દઈ દે, સામાન લૂંટો દઈ દે, તો તમે થેલી દઈ દે અમને હવે. લૂંટ અરે હું લૂંટું કે 200 તમે રૂપિયા લૂંટો? લ્યો. એક તો વસ્તુ લઈ લીધી, પાછા પૈસા લઈ લ્યો ને હજી એમ કહેશો કે તમે લૂંટો. 500 આપી દો એટલે વાત અહીંયા પૂરી થઈ જાય મોટભાઈ. હું વાત પૂરી થઈ છે ને, મારે 500 દેવાના યાર. મેં તમને CNG હું ના. અરે સીએનજી ના કઈ થોડોક મારે ભરાવાનો, મારી ગાડી અરે છે. અમને બે મેં મિનિટ તમને ભાડું દીધું તું 100 રૂપિયાનું, કઈ એમાં ઓકે, સીએનજી ત્યાં નતું. એક તો ઘરે આવીને ગાડી બંધ કરી. હમ. મારી વાત સાંભળો તમે મીંડું વાળો આપણે કાંઈ જ નથી જોઈતા નથી 500 રૂપિયા જોઈતા નથી સીએનજી ભરાવું બરોબર 300 રૂપિયાનું પેટ્રોલ ભરાવી દો બસ તે બેહાડવાની તેવાનું જ બેહાડે જ નહીં. લુખીને બે નીકળા હો હાવ એટલે હાવ. યાર ક્યારનું તમારું સાંભળતા આવે યાર યાર 500 થી 400 આવ્યા ને હવે 300 આવે તો 300 માં તમને વાંધો હોય. આપણે ભાડું 100 રૂપિયાની વાત હતી. 300 આ તો 100 રૂપિયા રૂપિયા તમારી પાસે ભાડું લીધું છે વધારે તો લીધું નથી એમ તો આ વધારે 200 દીધા છે મેં. પણ પાછું રિટર્ન નું ભાડું તો હોય જ તો ખરું ને પણ અમારે ખાલી ખાલી આવવાનું એ થોડો કઈ તમે મને સ્પેશિયલ મેકવા આવો હો ગાડી, મેં કઈ તો અત્યારે તમે જ એકલા છો બીજા ક્યાં બીજા બેસાડ્યા રિટર્ન તો અમે જ ખાલી બે અરે તે આપણે આવવાના. વાત થઈ હતી, તમારે ખાલી મને જામનગર ઉતારી દો. તમે કીધું 100 રૂપિયા હાલે છે અહીંયા, તો મેં કીધું કઈ વાંધો નહીં, હાલો હું તમને 100 આપી દઈશ. મને એમ કીધું કે તમે પોગાડી દેવો. આ આ તો અમને એમ પોણે હોય ક્યાં ને કે રસ્તામાં તમે ના પાછા પાડી આવો. હજી આમાં જ હજી ગેસ નથી. તમે હું કેમ બે હાલી તમે નીકળાવો. પૈસા દેહો ત્યારે ગેસ આવશે ને. એટલે મારે થોડાક પૈસા નાખવાનો હોય એવી રીતે કઈ પેલા વાત કરી. અમે ઉતારા માંગીએ તમને જામનગર માં પાછા દઈ દો ભાઈ, 100 રૂપિયા ચા પાણી મારે પાવાના, અમે તમને ઉછીતા નાસ્તો મારે માંગી કરાવવાનો. અમે તમારી પાસે હોમ નથી ને તમે તો રહેમ શેને કરો. ઊંચી ના આવે તમારી પાસે છે નહીં કઈ, તમને કોણ આપે? જો આ ભાઈબંધ આપણે કોઈની પાસે ઉછીના રૂપિયા લેતા હોઈએ તો પાછા દેવાના જ હોય ને
તા ભાઈને કહી છે ઉછીના દે તો ઈ ના પાડે. તમને કીધું જામનગર ઈ તો લાય પેલા તું ઉછીનાની ક્યાં દિયસ હવે તું મારા ભાઈ ભાઈ નથી લીધા, મેં ઉભા રહો. નથી લીધા. આ તમારી પાસે 500 રૂપિયા ગેસ પેમેન્ટ કાઈ હે? મારે કાઈ ભેજા મારી નથી કરવી. તું એક કામ કર, પેલા મને મારો સામાન દઈ દે. 200 મેં રૂપિયા તું સામાન વાપર નથી રાખ. લીધો. ઉપર મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. આ ભાઈ પાસે અમે 500 રૂપિયા ઉછીના લઈએ, તમે સાક્ષી છો, અમે જામનગર માં બસ. ઉતરીને દઈ દેવું. બસ આ બે હા, ભાઈઓ ભાઈ, સાક્ષી. તમે સાક્ષી રહ્યો. અહીંયા રીએ ઈ કાઈ જામનગર રીએ તમે ક્યાં રહ્યો? રાજકોટ. આપણે રાજકોટમાં મળશું પાછા. આ ભાઈની સાક્ષી બસ. બસ અરે હું ઈ ભાઈ અહીંયા રીએ ઈ મને તું મારે જામનગર જાવું છે, મારે મોડું પણ થાય. તમે ક્યાં 500 રૂપિયા દીધા હે અમને? અરે 500 રૂપિયા નથી અમને તમારું નામ શું છે? તમારું ધવલભાઈ અને હેમલભાઈ ની સાક્ષી. સાક્ષી. ભેજા મારી તમે કરવી મને યાર 500 રૂપિયા ઉપર મારી વાત, તમારી પાસે કેટલા 4000 રૂપિયા હે? આ ભાઈના હાથમાં આપી દો. ઈ ખાલી 500 રૂપિયા કાઢીને 3500 પાછા દે ને. નથી હું કામ ને અમે નથી ઓળખતા પણ છતાંય તોય કોઈ ભરોસો કરી તો હિના જામીન તો અમે. મૂકીએ ને યાર. આ ભાઈ ધવલભાઈ હાલો પછી એવા કોક ખરેખર યાર. નો હોય યાર હવે. તમે તમને બધા રસ્તા કાઢી દીધા તોય તમે તમને મને સાક્ષીના ઉતારી દે પુરાવા ને યાર, આપ્યા. તને એમ પ્રેમથી કહું છું. હચોડા સાક્ષીના પુરાવા આપ્યા. પણ તું હવે લે સામાન લઈ ભાઈ, હવે પૂરું કરવાનું. હે? સામાન લઈ ભાઈ. મારે મેં ક્યાં તમારી પાસે લીધો? હું સામાન આપું? અરે ઓમાં પડ્યો ઈ લાય હવે સામાન. આ તો 500 તો 300 આપી દે. અને તું ઊભી રાખ દે ભાઈ ગાડી રાખ દે ને. આને તારો જીવ હોય એને કે સામાન આપી દે. હવે નકર હું મારવા માંડું. એને કયો તમે, મને નો કયો. બરોબર, મારા ભેગે કેમ? બોડીગાર્ડ નથી. બાકી અરે bodyguard- બોલાય તાર બોડીગાર્ડ ને બોલાવી લે સાઈડ માં રાખ દે. બોડીગાર્ડ ને બોલાવી લે, હોય ને એટલા તારા. આ રિક્ષાવાળા ભાઈ નથી ને તમને રિક્ષા મોકલી દો હાલો. અરે ઈ હું કે ગમે એમાં વયો જાય છે, તમારે નથી જોવાનું. તો ભાઈ લાય ઠેલી લાઈને ભાઈ, મારે ઉતરી જવું એને બેવું જ નથી. આ કાચ બાટ તૂટી જાય હો તમારી ગાડીના, પછી કેતા યાર એક તો તમે યાર પૈસા દેતા નથી ને કાચ તોડવાની ધમકી દે. આ બીજાની ગાડી લઈને અમે પૈસા આવ્યો. કે થોડાક કઈ તમારા એ પૈસા ઈ લાય તું સામાન અને લાય ભાઈ. તને નથી સમજાતું હું પણ મેં ક્યાં લીધું હે યાર? ઉર્દુમાં બોલું તને કહું લાઈને ભાઈ સાહેબ તું પણ મારી પાસે હે જ નહીં. આ ભાઈ લીધો, મેં ક્યાં લીધો હે? એક કામ કરવું બોલ લાય. પણ તમે ઈ શું કરો? આ હરખા બેહી જાવ ને. સામાન પણ લઈ દે. હરખા બેહી જાવ. અરે સામાન લઈ લે. તને એમ હરખા કહું બેહી નથી જાવ. સમજાતું અને તું ગાડી ઊભી રાખ. ઓય! ઊભી રાખ દે ગાડી. પણ તમે મેં ક્યાં લીધો? હું અડું નહીં કોઈનો સામાન. લાય ભાઈ. અરે પણ હું એમ અરે કોઈનો યાર તમે સામાન ક્યાં યાર ખરેખર અરે યાર. પણ યાર. રેવા દે ને. ઓય પણ ભાઈ. ઓય! અરે પણ અરે મારો તો નહીં. અરે સાંભળો. અરે મસ્તી કરતા હતા સાંભળો. અરે મસ્તી. મારું નામ વિનોદ છે, આરજે વિનોદ છે ને અર્જુન છે. અરે સાંભળો. અરે prank કરતા. વિડીયો અહીંયા જો આમ જો આમ પાછળ નમીને જો અહીંયા કેમેરો છે, જો કાળા કલરના જોઈ રહ્યો. આમ નમો અહીંયા નમો બરોબર નમો. અહીંયા વિડીયો બનાવી ભાઈ, વિડીયો. મારું નામ આરજે વિનોદ છે, અર્જુન છે. અમે પ્રેન્ક કરતા હોઈએ છીએ. તમારું પ્રેન્ક કરતા મસ્ત હણી કાઢતા હતા તમારી યાર. મગજની આવી રીતે હોય કઈ પ્રેમ કરતા એક અજાણ્યા રસ્તામાં અમે જાતા હોય યાર. હું હવે સોરી ભાઈ ખરેખર. સોરી યાર, આવી રીતે હોય કઈ હાવ ઓળખતોય નથી તમને ને ખોટો હું પાછા હું દાંત કાઢો હજી તમે યાર. બસો દે તો ભાઈ બસો દે તો. અરે યાર ખરેખર તમને જામનગર ઉતારી છું, મસ્તી કરતા હતા તમારી. આલ્યો તમારા 200 રૂપિયા. અરે ઈ તમારું ભાડું લઈ ના 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 ના, મસ્તી ના, કરતા. એક કરે ને કેમેરાની સામે બોલે મામુ બનાવ્યા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, મામુ બનાવ્યા ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક કરો, લાઈક કરો, કોમેન્ટ કરો કોમેન્ટ કરો, અને શેર કરો. શેર કરો. આ તમારો વિડિયો YouTube ઉપર Facebook ઉપર મૂકે તો વાંધો નહીં, ઇન્સ્ટા ઉપર ને. ના ના કાંઈ વાંધો નહીં. આવી બીજી વાર નો કરતા કોક. ભાઈ હજી મને ગુરકે યાર. હજી તે આ ડોરા કાઢે મારી આમો મારે ભાઈ. કદાચ કોઈએ તમારી મદદ કરી હોય, તમને ટાઈમે કામ આવ્યા હોય તો તમે એમને ટાઈમે કામ આવજો. બાકી ઘણી વખત એવું થાય કે ઉછી ના દીધેલા બિચારા બૂચ નો મારતા. અને બીજા જેને ઉછી ના દીધા હોય ને ઈ બિચારો પછી ઉધારા માંગતો એમ માંગતો હોય સામે વાળાના પૈસા. એટલે આપણે ના તમને તો ઓળખતા નથી નકર 500 દીધો ને તમે સીએનજી પુરાવા માટે. ચા પાણી પીરાય. હા હવે આપી દેજો. હવે તો તમને ઓળખો. એક નાનકડી ગિફ્ટ છે અમારા તરફથી તમારા માટે. આ બધાને આપીએ, વિચારો નહીં, બધાને આપીએ શું છે. છે? અંદર છે, તમે ઘરે જઈને જોજો, મજા આવી જાય, તમે રાજી થઈ આમાં જાજો. 500 જેવું નથી ને? ના ના ના, ના ના ભાઈ. લઈ લો ને જામનગર. હા જલ્દી પોકડ, એકદમ મોડું થઈ ગયું આમાં ને આમાં. અને હવે ચા પાણીના તમે દેશો કે અમે દઈ દઈએ? હા હવે આમાં જ દઈ દઈશ. 200 રૂપિયા આવી.